નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાના ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે. લગભગ 60 દિવસ જેવા બાકી રહ્યા છે અને આ દિવસોની અંદર તમને બધાને એવી ચિંતા પણ હશે કે શું કરશું હવે. બોર્ડના દિવસો નજીક આવી ગયા છે, પરીક્ષામાં તૈયારી કંઈ થઈ નથી. તો એના માટે આપણે એક નવી સિરીઝ લઈને આવ્યા છીએ જેનું નામ છે સ્નેપશોટ. અને સ્નેપશોટ મતલબ કે ચપટી વગાડતા તમને એ દરેક પ્રકરણને રિવિઝન પણ કરાવી દઈશું અને એ દરેક પ્રકરણમાં મહત્વના પ્રશ્નો પણ સમજાવી દઈશું અને સાથે સાથે દરેક પ્રકરણને અંદર ટૂંકમાં જે પ્રશ્નો આવતા હોય છે અને બોર્ડની અંદર જે આવતા હોય છે દરેકનું રિવિઝન તમે અહીંયા આપણા સ્નેપશોટની અંદર તમને તૈયાર કરવામાં આવશે. તો આ દરેક સિરીઝ સાથે જે પ્રકરણ વાઇઝ વિડીયો આવશે એના સાથે તમે જોડાતા રહેજો. અહીં આપણે સૌ પ્રથમ જે મહત્વનું ચેપ્ટર છે આપણા ધોરણ 10 વિજ્ઞાનની અંદર જૈવિક ક્રિયાઓ, જે પ્રકરણ જોવા જઈએ તો ટોટલ 14 માર્ક્સનું પ્રકરણ છે. તમારા બોર્ડની અંદર 14 માર્ક્સના પ્રશ્નો આ એક ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી શું તૈયાર કરવું, કઈ રીતનું તૈયાર કરવું, કેવા પ્રશ્નો તૈયાર કરવા, એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે પણ આ વિડીયોના અંતમાં હું તમને જણાવીશ. તો વિડીયો સાથે સંપૂર્ણ વિડીયો જોતા રહેજો અને જોડાયેલા રહેજો. તો આ રીતે આપણે આ સિરીઝની અંદર સ્નેપશોટ સિરીઝની અંદર દરેક ટોપિક અને દરેક પ્રકરણ વાઇઝ વિડીયો અપલોડ કરતો રહીશ. તો એમાંનું પહેલું જ છે આપણું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ. અને મેં કીધું એ પ્રમાણે આ જૈવિક ક્રિયાઓ છે, એ જૈવિક ક્રિયાઓની અંદર ટોટલ 14 માર્ક્સના પ્રશ્નો બોર્ડમાંથી પૂછાય છે. બરોબર, કેટલા માર્ક્સના? 14 માર્ક્સના પ્રશ્નો બોર્ડમાં આ જૈવિક ક્રિયાઓમાંથી પૂછાતા હોય છે. કઈ રીતે પૂછાય છે એ પણ જોઈએ. તો કે 1 માર્ક્સના ટોટલ 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સના કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાતા હોય છે. એ જ રીતે 2 માર્ક્સના, તો કે 2 માર્ક્સના પણ 2 પ્રશ્ન પૂછાતા હોય છે. અને 4 માર્ક્સ એટલે કે વિભાગ ડીની અંદર 4 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન પૂછાય છે. ટોટલ અહીંયા 4 દુ 8, 2 દુ 4, 8 ને 4 12, 12 ને 2 14 માર્ક્સ તમારા આ રીતે આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. એટલે ખૂબ મહત્વનું ચેપ્ટર છે. ઇઝી પણ છે, જો સમજશો તો ખૂબ ઇઝી ચેપ્ટર છે. આમાં કોઈ વધારે હાર્ડ એવું કંઈ છે નહીં. પણ હા, આ ચેપ્ટરની અંદર મહત્વની છે આકૃતિઓ. તમને આકૃતિઓ દોરતા અને એના નામકરણ કરતા આવડવું જોઈએ, તો પણ તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. તો ફટાફટ ટાઈમ ના બગાડીએ અને ફટાફટ આપણી આ સિરીઝની શરૂઆત કરીએ. તો પહેલું જ છે આપણું જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે શું? તો અહીંયા તમે જોશો તો આપણા જીવનનું એન્જિન, મતલબ કે જેમ ગાડીને ચલાવવા માટે ગાડીના એન્જિનની જરૂર હોય છે, એ જ રીતે આપણા શરીરને, આપણા જીવનને ટકાવવા માટે રોજબરોજની ક્રિયાઓ કરવા માટે આપણે શેની જરૂર હોય છે? તો કે આ બધી જ જૈવિક ક્રિયાઓની જરૂર હોય છે. તો અહીંયાથી જ ખ્યાલ પડે જૈવિક ક્રિયાઓનો મતલબ શું. તો જૈવિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જે ક્રિયાઓ માટે અથવા જે ક્રિયાઓ આપણા જીવનની જરૂરિયાત છે અથવા જીવન જીવવા માટે જરૂરી હોય એવી દરેક પ્રકારની ક્રિયાઓ એટલે જૈવિક ક્રિયાઓ. કઈ કઈ ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે? તો અહીંયા તમે જુઓ, સજીવના અસ્તિત્વ માટે જરૂરી અને શરીરના સતત ચાલતી જાળવણીની ક્રિયાઓને આપણે શું કહીએ છીએ? જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. તો અહીંયા તમે જોશો જૈવિક ક્રિયાઓમાં કોણ કોણ આવે છે? તો પોષણ મેળવવું એટલે એક પ્રકારની જૈવિક ક્રિયા છે. શ્વસન લેવું, શ્વાસ લેવો એ પણ એક પ્રકારની જૈવિક ક્રિયાઓ છે. વહન મતલબ કે તમે જે પોષણ મેળવ્યું છે, તમે જે શ્વાસ લીધો છે એનું તમારા શરીરના દરેક કોષ સુધી પહોંચાડવું, વહન કરવું એ પણ એક જૈવિક ક્રિયાઓ છે. અને છેલ્લે જે વધારાનો કચરો છે એનો નિકાલ કરવો એ પણ એક પ્રકારની જૈવિક ક્રિયા છે. કેમ કે આ બધી જ ક્રિયાઓ એવી છે કે જો આ ક્રિયા ન થાય તો તમારું અસ્તિત્વ ટકી શકે નહીં. તો આપણા જીવનને ચલાવવા માટે રોજબરોજની ક્રિયાઓ કરવા માટે આ જે ક્રિયા જરૂરી છે આને જ જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. ઓકે, પોષણ એટલે શું? તો કે આ એક પ્રકારની ઉર્જા મેળવવાની ક્રિયા છે. એનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે થાય છે. શ્વસન એટલે શું? તો કે એ પણ ઉર્જા જ, પણ ખોરાક જે તમે મેળવ્યો એ ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા એટલે શું આવે? શ્વસન. વહન એટલે શું? તો કે તમે જે પણ પોષક પદાર્થો તમે જે ખોરાક તરીકે ગ્રહણ કર્યા છે એનું તમારા શરીરના દરેક કોષ સુધી લઈ જવાની ક્રિયા એટલે વહન. અને ઉત્સર્જન એટલે શું? તો કે નકામા પદાર્થનો નિકાલ કરવો એટલે ઉત્સર્જન કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે આ વિડીયોની અંદર ફટાફટ રિવિઝન પણ કરશું, મહત્વના પ્રશ્નો પણ જોતા રહેશું, જે આઈએમપી પ્રશ્નો છે એને પણ ધ્યાન રાખતા રહેશું અને રિવિઝન થોડુંક ઝડપી કરશું, જેથી સંપૂર્ણ થિયરી હું ઝડપી નહીં, ઝડપી ચલાવવાનું ટ્રાય કરીશ, પૂરેપૂરી નહીં, પણ એના મહત્વના પ્રશ્નો આપણે અહીંયા નોંધતા રહેશું. ઓકે, તો આ ટોટલ જૈવિક ક્રિયાઓ પૂછે તો કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે? તો પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આટલી જૈવિક ક્રિયાઓ હોય છે. ઓકે, હવે આપણે એનાથી આગળ જઈએ તો સૌ પ્રથમ પોષણ એટલે શું? પોષણ મતલબ એક પ્રકારનો જ્યાંથી તમને ઉર્જા મળે છે, જે સ્ત્રોત છે જેમાંથી તમને ઉર્જા મળે છે, શું કહો છો તમે? પોષણ.
પોષણ એ ખોરાક ગ્રહણ કરવાની અને તેમાંથી ઉર્જા મેળવવાની એક પ્રકારની ક્રિયા. પોષણનો મતલબ થાય શું? તો કે ખોરાક ગ્રહણ કરવું અને એમાં શું મેળવવી? ઉર્જા. ઉર્જા મેળવવા માટે અહીંયા જુઓ, પોષણ મેળવવાની પદ્ધતિઓ અલગ અલગ સજીવમાં અલગ અલગ હોય છે. જેમ કે બે પ્રકારના સજીવ છે, સ્વયંપોષી સજીવ અને વિષમપોષી સજીવ. અમુક સજીવો એવા છે કે જે પોતાની જાતે પોષણ મેળવે છે અને આને આપણે શું કહીએ છીએ? સ્વયંપોષી સજીવો. ઓકે, જે પોતાની જાતે જ પોષણ મેળવતા હોય, બીજા ઉપર આધાર ના રાખતા હોય, એને શું કહીએ? સ્વયંપોષી. તો દાખલા તરીકે ઉત્પાદકો અથવા વનસ્પતિ, લીલી વનસ્પતિ પણ આપણે કહી શકીએ છીએ. તો એ વનસ્પતિઓ એ સ્વયંપોષી કહેવાય. કેમ? કેમ કે પોતાનો ખોરાક એ જાતે મેળવતા હોય છે. જ્યારે વિષમપોષીમાં કોણ આવે? તો કે પ્રાણીઓ આવતા હોય છે, ફૂગ આવતા હોય છે, અમરવેલ છે, આવા અલગ અલગ ઉદાહરણો છે. જે વિષમપોષી, જે પોષણ મેળવવા બીજા ઉપર આધાર રાખતા હોય, એને કહેવાય વિષમપોષી. તો વ્યાખ્યા છે મહત્વની, સ્વયંપોષી અને વિષમપોષી. તફાવત પૂછે તો પણ લખી શકાય અને જોડકામાં પણ આવી શકે છે. તો એટલે આ પ્રશ્નો આ રીતના 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં આ રીતે પૂછાતા હોય છે, બરોબર. તો તફાવત પૂછે સ્વયંપોષી અને વિષમપોષી એટલે શું? તો પહેલી તો વ્યાખ્યા હોવી જોઈએ. સ્વયંપોષી કોને કહેવાય? તો કે જે સજીવ પોતાની જાતે પોષણ મેળવે અથવા પોષણ મેળવવા માટે બીજા ઉપર આધાર રાખતો નથી, બરોબર, એને આપણે સ્વયંપોષી કહીએ છીએ. તો પહેલો મુદ્દો થઈ ગયો. વિષમપોષી કોને કહેશું? તો કે જે પોષણ મેળવવા માટે બીજા પર આધારિત હોય, પોષણ મેળવવા માટે બીજા સજીવ પર આધારિત હોય, તેને આપણે શું કહીએ? વિષમપોષી કહીએ. ઉદાહરણ તરીકે આમાં કોણ આવશે સ્વયંપોષીમાં? તો કે ઉત્પાદકો અથવા વનસ્પતિ જેને કહીએ. કઈ રીતે? તો કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓ એ આ પ્રકારની પ્રક્રિયા કરે છે, પોતાની જાતે પોષણ મેળવે છે, પોતાની જાતે જ ખોરાક બનાવે છે. વિષમપોષીમાં કોણ આવે? તો કે ઉપભોક્તાઓ, જે આપણે પ્રકરણ નંબર 13માં પણ ભણ્યા હતા આહાર શૃંખલાની અંદર, તેની અંદર પણ આપણે જોયું હતું. ઉપભોક્તા જે પોષણ માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે પ્રાણી, ફૂગ, અમરવેલ, આ બધા શું છે? તો આ બધા પોષણ મેળવવા માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે. એટલે આ શું કહેવાય? વિષમપોષી કહેવાય, બરોબર. કદાચ 2 માર્ક્સમાં પૂછ્યું હોય તો 2 મુદ્દા તમે લખો તો પણ તમને સંપૂર્ણ માર્ક્સ મળતા હોય છે. ઓકે, અને જોડકામાં પણ પૂછી લે સ્વયંપોષી કોણ છે, વિષમપોષી કોણ છે, અને જોડકું પૂછાતું પણ હોય છે આ રીતનું. તો આ પણ તૈયાર કરજો. તો આ રીતે પોષણ મેળવવાની 2 મહત્વની પદ્ધતિઓ, 2 અલગ અલગ સજીવો 2 અલગ અલગ પદ્ધતિથી પોષણ મેળવતા હોય છે. હા, આમાં સ્વયંપોષી અને વિષમપોષીની, સ્વયંપોષીમાં આપણે વનસ્પતિ વિશે ભણીએ છીએ, વિષમપોષીની અંદર અલગ અલગ પ્રાણીઓ વિશે આપણે ભણીએ છીએ. તો જોઈએ આગળ સ્વયંપોષીની અંદર, તો કે જે આ સ્વયંપોષી છે એ કઈ રીતે પોષણ મેળવે છે? તો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું, તેના તબક્કા વર્ણવો. તો આ એ પ્રશ્ન છે અને એની અંદર તબક્કા આપે છે, એનું સમીકરણ પણ મોસ્ટ આઈએમપી છે એટલે યાદ રાખજો. તો આની અંદર એ બધા જ પોઈન્ટ ટુ પોઈન્ટ તમને આપી દીધેલા છે. તો સૌ પ્રથમ જુઓ તો પ્રકાશ સંશ્લેષણ કોને કહેવામાં આવે છે એની વ્યાખ્યા. પ્રકાશ સંશ્લેષણનો મતલબ શું? તો આપણે જોયું કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની મદદથી, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શેમાં રૂપાંતર કરે છે? કાર્બોદિતની અંદર રૂપાંતર કરે. અહીંયા કાર્બોદિત એના પોષણ મેળવવા માટે પણ થાય છે, કાર્બોદિતમાં રૂપાંતર કરે છે, ઓક્સિજન અને પાણી પણ નીપજ આપે છે. આને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વ્યાખ્યા યાદ રાખો અને વ્યાખ્યા ઉપરથી સમીકરણ યાદ રાખો. ફરી એકવાર દેખો, વનસ્પતિ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, આ બંને વસ્તુની જરૂરિયાત છે. આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા એટલે એને તીરની ઉપર અથવા તીરની નીચે લખવામાં આવે છે. ઓકે, પ્રક્રિયક કોણ કોણ છે? તો પ્રક્રિયક છે એક કાર્બન ડાયોક્સાઇડ ને બીજો છે પાણી. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, મૂળમાંથી પાણી મેળવે છે. આ બંને પ્રક્રિયક છે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી એમના વચ્ચે પ્રક્રિયા થાય અને શું બનાવે છે? તો બનાવે છે ગ્લુકોઝ એટલે કે C6H12O6, ઓક્સિજન અને પાણી. આ નિપજ બનાવે ને આને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ઓકે, ખૂબ ઇઝી છે, સરળ છે. અહીંયા ચિત્ર જોશો તો પણ તમને ખ્યાલ પડશે કે કઈ રીતે પ્રોસેસ થાય છે. આ સમીકરણ ખૂબ આઈએમપી છે, મગજમાં બેસાડી દો. એ તમે ગોખવાનું કહો તો ગોખી નાખો. કઈ રીતે? 6 કાર્બન ડાયોક્સાઇડ લેવાના, 12 પાણીના અણુઓ લેવાના, સૂર્યપ્રકાશ ક્લોરોફિલ તીર ઉપર લખવાનું અને પછી ગ્લુકોઝનું સમીકરણ C6H12O6, 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, પ્લસ પછી શું કરવાનું? તો કે જે 6 કાર્બન ડાયોક્સાઇડ છે એમની પ્રોસેસ થશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે શું બનશે? 6 ઓક્સિજનના અણુ છૂટા પડશે અને 6 પાણીના અણુ છૂટા પડશે. આટલું મગજમાં બેસાડી દો, બરોબર. જોવા જઈએ તો બધે 6 લખવાના થાય છે, ખાલી આની આગળ 6 ના લખી નાખતા અને અહીંયા 12 રાખવાના છે પાણીના અણુ.
હા, આ પ્રોસેસમાં થાય શું કઈ રીતે? તો કે વનસ્પતિમાં જે 12 પાણીના અણુ છે, પાણીના અણુઓ મુક્ત પણ થાય, પાણી મેળવે પણ છે અને પાણી મુક્ત પણ કરે છે બાષ્પીભવનની ક્રિયા દ્વારા. તો આ બાષ્પોત્સર્જન દ્વારા પાણી મુક્ત થતું હોય છે. આ પણ પર્ણરંધ્રમાંથી ઓક્સિજન મુક્ત થતો હોય છે. હા, આની અંદર મહત્વની વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, મતલબ કે વાયુનું વિનિમય શેના દ્વારા થાય? તો કે પર્ણરંધ્ર દ્વારા. બરોબર, પર્ણરંધ્ર દ્વારા. જેમાં અહીંયા આકૃતિ એક આપી છે એ પ્રમાણે જોયો તમે તો વનસ્પતિના પર્ણની અંદર નાના નાના જે છિદ્રો હોય છે એ છિદ્ર દ્વારા એક વાયુનું વિનિમય થતું હોય છે, મતલબ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, ઓક્સિજન મુક્ત કરે છે. સાથે સાથે બીજું પણ શું થાય છે? તો કે જે પાણી પણ મુક્ત કરે છે એ પણ કોના દ્વારા? પર્ણરંધ્ર દ્વારા. આ કઈ ઘટના દ્વારા? તો કે બાષ્પીભવન. કઈ ક્રિયા દ્વારા? બાષ્પીભવન દ્વારા આ રીતે પાણી મુક્ત કરે છે વનસ્પતિ. તો આ હતું પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. હવે જોઈએ એના તબક્કા કઈ રીતના હોય છે. તો એના તબક્કા પણ યાદ રાખજો. સૌપ્રથમ શું થાય છે? તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. વનસ્પતિમાં ક્લોરોફિલ છે એટલે આ પ્રક્રિયા થાય છે. આપણામાં આવો ક્લોરોફિલ નામનો કોઈ તત્વ હોતો નથી. તો આમાં રહેલા જે ક્લોરોફિલ છે, હરિતકણ છે, એ હરિતકણ શું કરે છે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. બીજો તબક્કો શું છે? તો કે આ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. જ્યારે એ પર્ણની અંદર જાય, વનસ્પતિની અંદર પ્રકાશ જાય તો એ પ્રકાશ ઉર્જામાંથી રૂપાંતર શેમાંથી જાય? રાસાયણિક ઉર્જામાં, મતલબ કે રસાયણ બનાવે છે. અને શું બનાવે છે? પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરે છે. અહીંયા જે પાણીના અણુઓ છે એ પાણીના અણુઓને હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર શું કરી દે છે? વિઘટન કરી દે છે. બરોબર. પછી જુઓ, પછી શું થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. પાણીનું વિઘટન શેમાં થશે? હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર. કઈ રીતે વિઘટન થયું? કે અહીંયા હાઇડ્રોજન આવી ગયા, અહીંયા ઓક્સિજન આવી ગયા, આ રીતે છૂટા પડી ગયા, થોડાક અહીંયા પણ મળ્યા. આ રીતે એમનું વિઘટન થયું અને કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન શેમાં થાય છે? કાર્બોદિતમાં. આ બધા જ મહત્વના પ્રશ્ન છે. આ છે કાર્બોદિત, C6H12O6. તો કાર્બન ડાયોક્સાઇડનું શું થઈ જાય છે? રિડક્શન થાય છે. તો જો અહીંયા તમે ચિત્રમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે આખું ચિત્ર કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, કઈ રીતે એની અંદર પોષક તત્વો મેળવે છે પોતાના, અને કઈ રીતે નિપજ બને છે એ પણ અહીંયા ચિત્રમાં સરસ રીતે બતાવવામાં આવ્યું છે. તો આ રીતે આપણા પ્રકાશ સંશ્લેષણ એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એનું સમીકરણ અને એના તબક્કા આ પ્રમાણે લખવામાં આવે છે. તો આ આઈએમપી પ્રશ્ન છે, નોટ ડાઉન કરી રાખજો. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો હા, પ્રકાશ સંશ્લેષણની અંદર પણ તમે પર્ણરંધ્રવાળો પ્રશ્ન પણ જોજો, યાદ કરજો. એ પણ શું ખૂબ જ મહત્વનો છે કે પર્ણોમાં રહેલા જે છિદ્રો હોય છે એને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. પર્ણરંધ્ર ખુલે અને પર્ણરંધ્ર બંધ થાય. એનું નિયમન કોણ કરે? તો એનું નિયમન કરે છે વાયુકોષ્ઠ દ્વારા. એનું નિયમન થતું હોય છે. એ પ્રશ્ન પણ આઈએમપી છે, એ પણ તૈયાર કરજો. બરોબર. તો અને પાણીમાં એની અંદર પાણીનો ભરાય તો એ પર્ણરંધ્ર ફૂલી જાય અને ખુલે છે. અને જ્યારે પાણી સંકોચાય, મતલબ કે પાણી દૂર થઈ જાય એટલે પર્ણરંધ્ર સંકોચાઈ જાય છે, એ એના છિદ્ર બંધ થઈ જતું હોય છે. બરોબર, વાયુકોષ્ઠો સંકોચાઈ જતા હોય છે. તો એ રીતે પણ એ પ્રશ્ન પણ એ વનસ્પતિની અંદર સ્વયંપોષીમાં એ પ્રશ્ન આવતો હોય છે. અને આકૃતિ પણ મહત્વની હોય છે. હવે બીજો એક વનસ્પતિ પછી પ્રાણીમાં આપણે આવ્યા છે અમીબામાં પોષણ પદ્ધતિ. એ પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે, પણ એકદમ ઇઝી છે. કઈ રીતે? કે અમીબાની અંદર કઈ રીતે પોષણ મેળવે છે એના સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ દોરી બતાવવાનું. તો તમારે કંઈ કરવાનું નહીં. અમીબા લઈ લેવાનો, કોઈ પણ અનિશ્ચિત આકાર દર્શાવી દેવાનો. પછી પહેલું સ્ટેપ આ રીતે લેવાનું, બાજુમાં ખોરાકનો કણ રાખવાનો. બીજી સ્ટેપ શું કરવાનું? તો કે જે આ ખોરાકનો કણ છે ને એના ફરતે આ રીતના ડુપ્લિકેટ, જેને ખોટા પગ કહીએ, આવા ખોટા પગ ઉત્પન્ન કરી દેવાના. ત્રીજી આકૃતિને શું કરવાનું? તો કે હવે જે ખોરાક છે ને એ ખોટા પગની મદદથી ક્યાં આવી ગયો? તો કે અમીબાની અંદર આવી ગયો. અને પછી પોષણ મેળવે છે. આવા 3 થી 4 સ્ટેપ તમે આકૃતિના દોરી અને એને સમજાવી શકો છો કે કઈ રીતે અમીબાની અંદર પોષણ મેળવવામાં આવે છે. તો એ પ્રાણી પોષણની અંદર અમીબા આવે છે એક કોષી સજીવની અંદર. પછી સીધા જ આપણે આવી જઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણા આ ચેપ્ટરનો, કે મનુષ્યનું પાચન તંત્ર. એની આકૃતિ પણ મહત્વની હોય છે. અને ઘણી વખત એવી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે યા તો આકૃતિના નામકરણ કરવાના હોય, અથવા ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે એના નામકરણ કરી અને કાં તો આકૃતિ દોરવાની વિધિ હોય. તો આકૃતિ દોરવાની વિધિ હોય તો આમાંથી એક આધા અંગનું એ સવિસ્તાર સમજાવવાનું કીધું હોય. બરાબર, કેમ કે જો આકૃતિએ દોરવાનું કે અને આખા પાચન તંત્ર વિશે પૂછે એ ખૂબ લેન્ધી પ્રશ્ન થઈ જાય. એટલે 99% એવો પ્રશ્ન પૂછાતો નથી. યા તો એના અંગો વિશે પૂછશે, એનું કાર્ય પૂછશે, યા તો એની આકૃતિ અને કોઈ એક અંગનું કાર્ય પૂછે છે. બરાબર, આટલું એની અંદર આપવું હોય. ઓકે,
તો આ પ્રશ્ન તમારે આ રીતે તૈયાર કરવાનો થશે. મૂળ પ્રશ્ન તૈયાર કરવાનો પૂછાય છે એના ટુકડા કરી દે છે. તમને જે પ્રશ્ન જે લેન્ધી છે ને લેન્ધી પ્રશ્ન શું કરી દે છે, એકદમ સરળ કરી દેવાનો ટ્રાય કરે છે. બરોબર. તો આ રીતે સૌ પ્રથમ પ્રશ્ન છે મનુષ્યનો પાચન તંત્ર વાળો ભાગ છે. તો પાચન તંત્રની અંદર 1 મિનિટ તમે રહેવું, તમને એક આકૃતિ બતાવું છું. આ છે એક મોડેલ જેમાં મનુષ્યના પાચન તંત્રના થોડાક અંગો દર્શાવેલા છે. તો આ મોડેલ ઉપર તમે થોડુંક ધ્યાન આપશો તો તમને ખ્યાલ પડશે. તો હું થોડીક વાર અહીંયા ચાલો. તો સૌ પ્રથમ આપણા ખોરાકમાં જે શરૂઆત થાય છે ક્યાંથી થાય છે? મુખથી થાય. જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ પછી એ અન્નનળી મારફતે, અહીંયા પણ તમે જોતા રહો, મુખ દ્વારા ખોરાકની અંદર દાખલ થાય છે. અન્નનળી મારફતે જઠર, જઠરમાંથી નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને મળદ્વાર દ્વારા એનો નિકાલ થતો હોય છે. અહીંયા એ પ્રમાણે અન્નનળીમાં જશે. અન્નનળીમાંથી અહીંયા એના જઠરની આકૃતિ છે, તમને સમજાવું. દાખલા તરીકે આ છે આપણું એ જઠરની રચના છે. બરોબર, સોરી, જઠરની રચના અહીંયા દર્શાવી છે. અને એક યકૃત છે. એક યકૃતની રચના હોય છે. આ રીતે તમે દર્શાવો. આ એક જઠરવાળો ભાગ દર્શાવે છે. આ બે અલગ અલગ આકૃતિ અહીંયા દર્શાવે છે. બરોબર. આ મોડેલ દ્વારા આપણે સમજી શકીએ છીએ. ખોરાક પછી શેમાં આવે છે? જઠરની અંદર આવતો હશે. અને પછી એ ખોરાક સૌ પ્રથમ આપણે જઠરમાંથી પછી નાના આંતરડામાં જશે. અહીંયા આંતરડાવાળી ભાગ છે. આપણે આનું સંપૂર્ણ ઓપરેશન કરી નાખીએ છીએ. બરોબર, અને નીકાળી દઈએ છીએ. આ ભાગ છે એ નાના આંતરડાવાળો ભાગ છે. નાનો આંતરડું જોડેલું હોય મોટા આંતરડાને, અને પછી એ મોટું આંતરડું પૂર્ણ ક્યાં થાય? તો કે મળદ્વાર દ્વારા. એના મળદ્વાર દ્વારા એનો નિકાલ થતો હોય છે. ઓકે, તો આ રીતની આખી એક રચના હોય છે. અહીંયા તમે જોશો. ચાલ, હવે આપણે અહીંયા જોઈશું દરેક અંગ, અને દરેક અંગની વિશે એનું કાર્ય શું છે. અને આ પાચન તંત્રવાળા પ્રશ્નમાં એક વસ્તુ નોટિસ કરવાની અથવા યાદ રાખવાનું કે એનો દરેક અંગ અને કયા અંગમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું. આટલું તમને આવડે એટલે પછી પ્રશ્ન પૂરો. બાકી બધાને ખબર છે કે મુખ દ્વારા તમે ખોરાક ખાઓ છો, એ પેટમાં જાય છે, પાચન થાય છે, નિકાલ થાય છે, એ બધાને ખબર એટલે એ કઈ રીતે થાય છે એનું મહત્વ નથી. તમે આ પ્રશ્નની અંદર તમને કેટલા પાચન તંત્રના માર્ગ તમને ખબર હોય, મતલબ એ કઈ જગ્યાએ જાય છે, પાચન તંત્રમાં કયો અંતઃસ્ત્રાવ કયા અંગમાં ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્ત્રાવનું શું કામ છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, મહત્વની. શરૂઆત કરીએ. સૌ પ્રથમ ખોરાક ક્યાં દાખલ થાય છે? મુખમાં. ખોરાક મુખમાં દાખલ થાય એટલે અહીં પાચનની શરૂઆત થાય છે. મતલબ તમે ત્યાં ચાવવાની શરૂઆત કરો છો. કામ શું છે? તો કે દાંત કામ કરશે ચાવવાનું, નાના નાના ટુકડામાં વિભાજન કરવાનું. પછી એમાં ભળશે શું? લાળ રસ. આપણા લાળ ગ્રંથિમાં રહેલી લાળ રસો, અને એ લાળ રસની અંદર શું હોય છે? સૌથી મહત્વ અંતઃસ્ત્રાવનું નામ શું છે? એમાઇલેઝ. કયો અંતઃસ્ત્રાવ છે? એમાઇલેઝ. અને હવે જોઈએ એ એમાઇલેઝનું કામ શું છે. તો કે એમાઇલેઝ જે અંતઃસ્ત્રાવ છે એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે અથવા સ્ટાર્ચનું પાચન કરે છે. કોનું પાચન કરે છે? સ્ટાર્ચનું પાચન કરે છે. તો પહેલો જ મહત્વનો અંગ, શરૂઆતમાં ખોરાક આપણે મુખમાં ગ્રહણ કરીએ છીએ તો મુખમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? એમાઇલેઝ. ગ્રંથિ પૂછે, મતલબ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય? તો લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાં લાળ રસ હોય અને લાળ રસમાં શું હોય? એમાઇલેઝ. અને આ એમાઇલેઝ કોનું પાચન કરે છે? તો કે સ્ટાર્ચનું. અહીંયા આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અંગ, ગ્રંથિ, અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવનું કાર્ય. પહેલો ભાગ થઈ ગયો, મુખ પૂરું થઈ ગયું. હવે એ ખોરાકને તમે ચાઈ ના જીભ શું કરશે? તો કે એને વલોવાનું કામ કરશે, ખોરાકને લાળ રસ સાથે મિક્સ કરવાનું કામ કરશે, ખોરાક નરમ બનશે, અને એ ખોરાક પછી અન્નનળી મારફતે આગળ ક્યાં પહોંચે છે? જઠરમાં. ક્યાં પહોંચે છે? જઠર. ઓકે, અહીંયા જઠર દર્શાવી છે. અહીં પણ યકૃત આગળ પણ હકીકતમાં જઠર આવી છે. ઓકે, અહીંયા શું થાય છે? જઠરનું કામ શું છે? જઠર અહીં ખોરાક અહીંયા શું થતો હોય છે? વલોવાય છે. ખોરાક જઠરની અંદર પણ ખાસો બધો સમય સુધી વલોવાતો હોય છે. એમાં 3 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જઠરમાં, યાદ રાખજો. પહેલો છે HCl, બીજો છે પેપ્સિન અને ત્રીજો છે શ્લેષ્મ.
આ 3 અંતઃસ્રાવ જઠરની અંદર ઉત્પન્ન થતા હોય છે. 3 એ 3નું હવે કાર્ય જોઈએ. HCl નું કામ શું છે? તો કે ખોરાકમાં એસિડિક માધ્યમ પૂરું પાડવાનું કામ કરે. પેપ્સિનનું કામ શું છે? પેપ્સિનનું કામ છે પ્રોટીનના પાચન. અને શ્લેષ્મ શું કરે છે? તો કે શ્લેષ્મ જઠરની દિવાલને એસિડથી રક્ષણ આપે છે. તો જઠરમાં ખોરાક આવે, જઠરમાં વલોવાય, જઠરમાં 3 પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, HCl, પેપ્સિન અને શ્લેષ્મ. 3 કામ શું? એસિડનું માધ્યમ પૂરું પાડવું, પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય એવો પ્રશ્ન પૂછાય? જઠરથી થાય. કેમ? કેમ કે પ્રોટીનના પાચનની શરૂઆત પણ થાય છે અને પ્રોટીનના પાચન સંપૂર્ણપણે પૂરું પણ થાય છે. 2 જગ્યાએથી. ક્યાંથી? તો કે શરૂઆત જઠરથી થાય. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? જઠરથી. પૂરું ક્યાં થાય છે? નાના આંતરડામાં. પૂરું ક્યાં થાય છે? નાના. અને એના માટે પણ 2 અંતઃસ્રાવ છે બંને માટે. શરૂઆત કરવા માટે પેપ્સિન. શરૂઆત કરવા માટે કોણ આવે? પેપ્સિન. અને પૂરું કરવા માટે ટ્રિપ્સિન. યાદ રાખજો, બંને અંતઃસ્રાવ છે, બંને પ્રોટીનનું પાચન કરે છે. એક શરૂઆત કરે છે, એક પૂરું કરે છે. શરૂઆત કયા અંગથી પૂછે? જઠર. પૂરું કયા અંગથી પૂછે? નાનું આંતરડું. શરૂઆત કયા અંતઃસ્રાવથી થાય? પેપ્સિન. પ્રોટીનના પાચનનું પૂર્ણ કોણ કરે છે? તો કે ટ્રિપ્સિન. ઓકે, આ રીતે યાદ રાખજો. ચલો, પછી એ ખોરાક રહ્યો એ ત્યાં જશે તો કે અહીંયા વલોવાણો એસિડિક બન્યો. હવે એસિડિક ખોરાક રહ્યો એ જો નાના આંતરડામાં ડાયરેક્ટલી જતી રહે તો નાના આંતરડાના ભાગમાં તો શ્લેષ્મ જેવો કોઈ પદાર્થ નથી હોતો જેનું રક્ષણ કરે. એટલે આ એસિડિક ખોરાકને શું કરવો પડશે? આલ્કલીય. શું કરવો પડશે? આ ખોરાકને આલ્કલીય કરવો પડશે. એનો મતલબ થોડોક મંદ અથવા બેઝ કરવો પડશે. એસિડમાંથી શું બનાવવો પડશે? મંદ અથવા બેઝ. તો એના માટે શું થાય છે? તો કે એના માટે આ જે યકૃત છે એ યકૃતમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, પિત્ત ક્ષાર ઉત્પન્ન થાય છે. બરોબર. એનો સંગ્રહ ક્યાં થાય છે? તો એનો સંગ્રહ થાય પિત્તાશયમાં. યાદ રાખજો, પિત્ત ક્ષારનો સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં. પિત્તાશયમાં પિત્ત ક્ષારનો સંગ્રહ થાય છે. ઉત્પન્ન ક્યાંથી થાય છે? યકૃતમાંથી. અહીંયા ભેગો થશે. એ પછી પિત્ત ક્ષાર અહીંથી જે જઠરમાંથી ખોરાક આવ્યો હતો એને ભળશે. જઠરમાંથી આવતો ખોરાક એસિડિક હતો. હવે આ પિત્ત ક્ષાર ભળશે એટલે બની જશે આલ્કલીય. આલ્કલીય બનવો પણ જરૂરી છે. કેમ? કેમ કે આલ્કલીય ના બને તો નાના આંતરડામાં, સ્વાદુપિંડમાં આવા બધા જે અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવો યોગ્ય કામ કરે નહીં. દાખલા તરીકે ટ્રિપ્સિન અને લાઇપેઝ. આ અંતઃસ્રાવો જો આ એસિડિક ખોરાક હોય ને તો યોગ્ય કાર્ય કરે નહીં, મતલબ પોષક તત્વો ના લઈ શકે એની અંદર. એટલે એના માટે શું કરવું પડે? એને આલ્કલીય કરવો પડે. શું કરવો પડે છે? આલ્કલીય. ખોરાક હવે આલ્કલીય થઈ ગયો અને દાખલ થયો ક્યાં? તો કે નાના આંતરડાવાળો જે ભાગ રહ્યો ને એની અંદર. ખોરાક હવે નાના આંતરડામાં ગયો તો નાના આંતરડામાં શું થાય છે? તો કે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન અને શોષણનું મુખ્ય સ્થાન એટલે કે નાનું આંતરડું. શરૂઆતમાં યકૃત કીધું. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જેને આપણે પિત્તક્ષાર કહીએ છીએ. શું કરે છે? કે ચરબીના મોટા ગોલકોનું વિખંડન, તૈલોદીકરણ કરે છે અથવા એનું આલ્કલીય બનાવે છે. પછી શું થાય છે? કે સ્વાદુપિંડમાં 2 અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિનનું કામ શું છે? તો કે ટ્રિપ્સિનનું કામ છે પ્રોટીનના પાચનનું પૂરું કરે છે. અને લાઇપેઝનું કામ શું છે? ચરબીનું પાચન કરે છે. તો કદાચ એવું પૂછે ચરબીનું પાચન ક્યાં થાય છે? તો કે નાના આંતરડામાં થાય છે. કયા અંતઃસ્રાવ દ્વારા? લાઇપેઝ દ્વારા. કયા દ્વારા? લાઇપેઝ. અને પછી આ ખોરાક સંપૂર્ણ પાચન થઈને પછી ક્યાં જાય છે? મોટા આંતરડામાં. ક્યાં જાય છે? મોટા આંતરડા. મોટા આંતરડાની અંદર પાણીનું શોષણ અને કચરાનો નિકાલ થવાની પ્રોસેસ થાય. મતલબ કે અહીંયા હવે પોષક તત્વો જો બાકી રહી ગયો હોય તો ઠીક છે, નહીતર મોટા આંતરડાની અંદર જે વધારાનું પાણી હોય જ્યાં બહાર નિકાલ થતો એને ન જવા દે, શરીર માટે રાખે છે. એટલે પાણીનું શોષણ પણ થશે અને છેલ્લે મળ સ્વરૂપનો અથવા એકદમ ઘન મળ સ્વરૂપ હોય છે એને નિકાલ કરે છે. શેના દ્વારા? તો કે મળ દ્વારા એનો નિકાલ થાય છે. તો જ્યારે પાચન તંત્ર આપણે ભણતા હોઈએ તો પાચન તંત્રમાં તમને એના અંગ વિશે ખબર હોવી જોઈએ, એમનું કાર્ય, એમાં ઉત્પન્ન થતો અંતઃસ્રાવ અને અંતઃસ્રાવનું કાર્ય, આ વસ્તુ ખબર હોવી જોઈએ. જેમ કે આ છે અંગ, આ છે અંતઃસ્રાવ અને આ છે એમના કાર્ય. આ છે અંગ, આ છે એ પણ અંગ, આ એનો અંતઃસ્રાવ, એનું કાર્ય. આ અંગ છે, આ અંતઃસ્રાવ છે, આ એમનું કાર્ય છે. અહીંયા પણ એ દર્શાવે છે. તો આ રીતે આટલી વસ્તુ ખબર હોય, આટલા પોઈન્ટ્સ ખબર હોય તોય તમને પૂરેપૂરા માર્ક્સ મળે. આ પ્રશ્નમાં શું ધ્યાન આપવાનું? એક તો કે મહત્વની આકૃતિ, અંગોના નામ ખૂબ ઇઝી છે. મુખ, અન્નળી, અહીંયા યકૃત, અહીંયા પિત્તાશય છે, આ જઠર છે, અહીંયા નાનું આંતરડું અને આ મોટું આંતરડું મળદ્વાર. આટલા અંગો છે. ઓકે, તો આ રીતે આપણો આ મહત્વનો પ્રશ્ન આપણે ઝડપી સમજી શકીએ છીએ. હવે વાત કરીએ, ચલો પોષણ તો થઈ ગયું, મનુષ્યમાં પોષણ જોયું, વનસ્પતિમાં પોષણ જોયું, પણ હવે બીજા નંબરની જૈવિક ક્રિયા એટલે કે શ્વસન.
શ્વસન રહીને એ બે પ્રકારના હોય છે. શ્વસન પહેલા તો હા પ્રશ્નમાં વ્યાખ્યા પૂછાતી હોય છે. શ્વસન એટલે શું? શ્વસન એટલે ખોરાકમાંથી ઉષ્મા મુક્ત અથવા ઉર્જા મુક્ત કરવાની ક્રિયા. ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા એટલે શું થાય? શ્વસન. એની વ્યાખ્યા છે. આપણી પાસે ખોરાક છે પરંતુ કોષો તેમાંથી ઉર્જા કઈ રીતે મેળવે? તો શ્વસન એ કોષીય સ્તરે ખોરાકના કણોનું વિઘટન કરી અને ઉર્જા મુક્ત કરે છે. એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. બરોબર. શ્વસન બે પ્રકારના હોય છે. શ્વસન કદાચ આ પ્રશ્ન તફાવતમાં પણ પૂછે, જોડકામાં પણ પૂછી શકે છે, ખાલી જગ્યામાં પૂછે છે. બરોબર. જારક શ્વસન અને અજારક શ્વસન એટલે બે માર્ક્સમાં પૂછી શકે છે. જારક શ્વસન એટલે શું? તો અહીંયા તમે ચિત્ર જોઈને ખબર પડશે. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી છે, અજારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી નથી. મતલબ કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને શું કહેવાય? જારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને શું કહેવાય? અજારક શ્વસન. કોણ કરે છે? ઓકે, અહીંયા જોઈએ તો આ ક્યાં થાય છે? આ થાય છે કણાભ સૂત્ર. આપણા શરીરના કોષની અંદર રહેલો કણાભ સૂત્રમાં શ્વસન થાય છે અને અહીંયા મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસન કોણ કરે છે? અજારક શ્વસન અહીંયા દર્શાવ્યું છે ઈસ્ટ. આ એક ઉદાહરણ છે ઈસ્ટનું. કોનું છે? ઈસ્ટ. અહીંયા ઉર્જા ઓછા પ્રમાણમાં મુક્ત થાય છે. આડ પેદાશો જેવી કે ઇથેનોલ અથવા લેક્ટિક એસિડ ઉત્પન્ન થતા હોય છે. તો ઈસ્ટની અંદર અજારક શ્વસન થતું હોય છે. કણાભ સૂત્રમાં જારક શ્વસન થતું હોય છે. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય, અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય. અહીંયા ઉર્જા મોટા પ્રમાણમાં મળે છે, અહીંયા ઉર્જા ઓછી મળે છે. એનું નિપજ બને છે ઇથેનોલ અને લેક્ટિક એસિડ. આ એના તફાવત. ઓકે, એની પછી જે અહીંયા ઉર્જા મુક્ત થાય છે, મતલબ કે કઈ રીતે ગ્લુકોઝનું વિઘટન થાય, જારક શ્વસન, અજારક શ્વસન. આનો પ્રશ્ન પણ થોડોક મહત્વનો છે. આ પ્રશ્ન તમારા બુકમાં આપ્યો છે. ગ્લુકોઝના વિઘટન માટેનો એક ચાર્ટ બનાવેલો છે બુકની અંદર. બરોબર. તો એ ચાર્ટને થોડુંક સારી રીતે ચિત્ર દ્વારા તમે અહીંયા સમજી શકો છો. જુઓ કઈ રીતે. તો સૌ પ્રથમ ગ્લુકોઝ છે, 6 કાર્બન અણુ ધરાવતો જે ગ્લુકોઝ હોય છે, અહીંયા એનું બંધારણ દર્શાવે છે. બીજાથી વધારાથી આપણે મતલબ નથી. તમારે ખાલી નામ યાદ રાખવાનું કે સૌ પ્રથમ શું થાય છે કે જ્યારે ખોરાકમાંથી ગ્લુકોઝ મળે છે ત્યારે પ્રથમ સ્ટેપ શું હોય છે કે આપણા જે કોષ રસની અંદર આપણે એનું વિઘટન થતું હોય છે. શેમાં? પાયરુવેટની અંદર. ગ્લુકોઝનું શેમાં વિઘટન થયું? પાયરુવેટની અંદર. પ્લસ શું ઉત્પન્ન થાય છે? ઉર્જા. હજુ પણ આ પ્રોસેસ થશે કઈ રીતની? તો કે પહેલી, જો ઓક્સિજનની ગેરહાજરી હશે. શું હશે? ઓક્સિજનની ગેરહાજરી. મતલબ કે અજારક શ્વસન. અજારક શ્વસન. તો શું થશે? તો કે ઈસ્ટમાં થશે. આ પ્રોસેસ ક્યાં થશે? ઈસ્ટમાં થાય છે. અને એની નિપજ શું મળે છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. બરોબર. ઇથેનોલ મળશે, કાર્બન ડાયોક્સાઇડ મળશે અને ઉર્જા છે. આ જે ચિત્ર બતાવ્યું છે કોનું છે? ઈસ્ટનું છે. યાદ રાખજો. ગ્લુકોઝનું વિઘટન કોષ રસમાં થશે પાયરુવેટમાં. પાયરુવેટનું વિઘટન થશે શેમાં? જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો ઈસ્ટ દ્વારા. અંતિમ નિપજ શું બને છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. જો ઓક્સિજનની હાજરી હોય તો શું થશે? આ કઈ જગ્યાએ થાય છે? આ થાય છે કણાભ સૂત્ર. ફરી એકવાર અહીંયા આપી છે કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં થશે. શું નિપજ મળે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. જે આપણે કરીએ છીએ એ શ્વસનની વાત કરી છે. બરોબર. મનુષ્ય જે શ્વસન કરે જારક શ્વસન કહેવાય. પરંતુ ત્રીજો સ્ટેપ શું છે? તો કે ગ્લુકોઝનું વિઘટન ત્રીજું આ પણ છે. જો ઓક્સિજનનો અભાવ હોય તો. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે મતલબ સંપૂર્ણ નથી. અહીંયા ઓક્સિજન છે અને અહીંયા અભાવ છે મતલબ એનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બરોબર. તો શું થાય? તો આ શું છે? તો આ છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશી. તો આ પ્રોસેસ ક્યાં થાય? સ્નાયુ પેશીમાં. સ્નાયુ પેશીમાં થાય તો નિપજ શું બને? લેક્ટિક એસિડ અને ઉર્જા. અને આ જે પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા છે સ્નાયુ જકડાવવાની. કદાચ તમને પૂછે કે સ્નાયુ જકડાવવા માટે શું જવાબદાર છે? તો કે જ્યારે ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય ત્યારે પાયરુવેટનું વિઘટન અથવા ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનના અભાવના કારણે થતું હોય તો આપણા સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્નાયુઓ જકડાઈ જાય છે. તો આ સ્નાયુ જકડાવવાની ક્રિયા છે. પૂછાતું હોય છે ઘણી વખત. ઓકે. તો આ ગ્લુકોઝનું વિઘટનનું ચાર્ટ જે પૂછીએ તમને, ગ્લુકોઝ વિઘટન, તો એ આ દર્શાવેલું છે આ પ્રમાણે. ગ્લુકોઝ, પાયરુવેટ કોષરસની અંદર થશે. પછી શું થશે? ઓક્સિજનની ગેરહાજરી હોય. ઈસ્ટમાં કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ અને ઉર્જા મળે છે. ઓક્સિજનની હાજરી હોય. કણાભ સૂત્રમાં પ્રક્રિયા થશે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળશે. ઓક્સિજનનો અભાવ હોય સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ અને ઉર્જા બને છે. સ્નાયુ જકડાવવાની ક્રિયા થાય છે. ઓકે. તો આ રીતે શ્વસનની ક્રિયા જોઈએ. હા, શ્વસનમાં એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ, જેમાં તમે મનુષ્યનું ફેફસા પણ બતાવવાના હોય છે. અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આ પ્રમાણે અહીંયા આપણા મોડેલમાં છે જ. તો આ મોડેલની અંદર તમે અહીંયા જોઈશો આ ફેફસાની રચના છે. આપણા મનુષ્યમાં ટોટલ 2 ફેફસા હોય છે આ રીતે. બરોબર. અને એની અંદરના ભાગમાં જે જોડ્યું છે આ છે હૃદય.
જેને આપણે વહનની અંદર જોઈશું, બરોબર. તો આ મોડલની અંદર આ રીતે પણ આપણે સમજાવી શકીએ છીએ. આ બીજો એક ફેફસો અહીંયા આવેલો છે, 2 ફેફસા હોય છે ટોટલ પડ્યું છે ત્યાં, અને એ ફેફસાઓની વચ્ચે શું હોય છે, હૃદય આવેલું હોય છે. ઓકે, અને અહીંયા રાખી દઈએ. તો આ રીતે શ્વસનની અંદર એક એ પણ મહત્વનો પ્રશ્ન છે, જે મનુષ્યના ફેફસાવાળી જે રચના છે શ્વસન તંત્રની એ. ઓકે, વહન માટે આપણે ડાયરેક્ટલી જોઈએ. હવે મહત્વનો પ્રશ્ન વહન, મતલબ કે માનવ હૃદય તરફ આપણે વળીએ છીએ. કઈ રીતે પોષક તત્વોનું વહન થાય? શરીરની આંતરિક સપ્લાય છે અને એક પ્રકાર એને કહેવાય કે પોષક તત્વોનું શું કરે છે, વહન કરે છે. પોષક તત્વો મેળવે છે અને શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ખોરાક, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો શરીરના દરેક કોષ સુધી પહોંચાડવા માટે અને ત્યાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થને દૂર કરવા માટેની એક સુવિકસિત પરિવહન તંત્રની જરૂર હોય છે. આપણે પોષક તત્વો મેળવવાની પણ જરૂર હોય છે શરીરના દરેક કોષને, અને જે નકામો કચરો છે એને નિકાલ કરવાની પણ જરૂર હોય છે. તેનું વહન કોના દ્વારા થાય છે? હવે અહીંયા 2 બતાવે છે, વનસ્પતિ અને પ્રાણીઓ બંને. તો મનુષ્યની અંદર કઈ રીતે થાય છે? તો મનુષ્યની અંદર રુધિરાભિસરણ તંત્ર છે, મતલબ કે રુધિરનું વહન થતું હોય, જેમાં પોષક તત્વો પણ હોય, નકામો પદાર્થ પણ હોય. તો એમાં કોણ કોણ આવે? તો કે એમાં આવે છે હૃદય આવે છે, રુધિર વાહિની આવે છે અને રુધિર આવે છે આપણા રુધિરાભિસરણ તંત્રની. વનસ્પતિમાં કોણ હોય છે? તો કે વાહક પેશી તંત્ર હોય છે, જેમાં પાણીનું વહન કરે અને જલવાહક કહેવાય, અને ખોરાકનું વહન કરે અને અન્નવાહક કહેવાય છે. તો વનસ્પતિમાં વહન એ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા થતું હોય છે. ખોરાકનું અને પાણીનું વહન મૂળ દ્વારા અને અંદરની પર્ણથી, બરોબર, પ્રોસેસ થતી હોય. જ્યારે આપણા અંદર શું હોય છે? માનવ હૃદયની અંદર હૃદય હોય છે, રુધિર વાહિની હોય છે અને રુધિર હોય છે. તો આ રીતે આપણે વહનના 2 ભાગ પાડી શકીએ છીએ, વનસ્પતિ અને પ્રાણીની અંદર. તો એમાંનું આપણે જોઈ લઈએ વનસ્પતિની અંદર વહન પ્રાણીઓની અંદર વહન કઈ રીતે થાય છે. તો અહીંયા આકૃતિ છે મોસ્ટ એમપી માનવ હૃદયની. તો આકૃતિ પણ યાદ રાખજો, આકૃતિમાં ભાગ પણ યાદ રાખજો. આપણું હૃદય ટોટલ 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. 4 ખંડ મતલબ કયા? તો કે આ 1, 2, 3 અને 4, જેમાં તમે જોશો 2 કર્ણક છે અને 2 ક્ષેપક છે. દાખલા તરીકે હું ઊભો છું તો અમારો ડાબો ભાગ છે, તો આકૃતિમાં જે આ બતાવી છે આ ડાબી બાજુનું ઉપરનું કર્ણક કહેવાય. આ ભાગ ડાબો છે, બરોબર, અને આ જમણો છે. તો ઉપરનું કર્ણક છે એ ડાબું કર્ણક કહેવાય, નીચેનું ક્ષેપક છે એ ડાબું ક્ષેપક કહેવાય. અને એ જ રીતે ઉપરનું આ કર્ણક છે જમણું કર્ણક કહેવાય, ને આ કહેવાય જમણું ક્ષેપક, બરોબર. આ રીતની એમની રચના હોય છે. અને આની અંદર કયા કયા અંગો મહત્વના હોય છે? તો સૌપ્રથમ આમાં ધમની છે, શિરાઓ છે, કઈ રીતે રુધિરનું વહન થાય છે. અહીંયા મેં બધું શોર્ટમાં દર્શાવ્યું છે, સંપૂર્ણ થિયરી નથી ભણાવતો, પણ તમને સમજાવું છું કે જ્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેફસા દ્વારા ઓક્સિજન દાખલ થાય છે, એ ઓક્સિજન તમારા રુધિરની અંદર વાયુ કોષ્ઠોમાં ભળે છે, અને રુધિર ઓક્સિજન વાળું રુધિર સૌપ્રથમ ક્યાં આવે છે? તો કે કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે? કર્ણક. એટલે કે અહીંયાથી જે શિરાઓ છે, આ 2 શિરાઓ છે, અને આ શિરાઓ કઈ છે? ફૂફૂસીય શિરાઓ, જે ફેફસામાંથી આવતી હોય ને એ શિરાઓ છે. એ શિરાઓ મારફતે ઓક્સિજન વાળું રુધિર સૌ પ્રથમ ક્યાં દાખલ થશે? ડાબા કર્ણકમાં. ક્યાં દાખલ થશે? ડાબા કર્ણક. આ ઓક્સિજન વાળું રુધિર સૌ પ્રથમ આપણા ડાબા કર્ણકની અંદર દાખલ થાય છે, અને પછી એ ડાબા કર્ણકની અંદરથી આ રુધિર પછી ક્યાં આવે છે? આ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં. પછી હૃદય જ્યારે એક ધબકારો કરે છે ત્યારે આ ક્ષેપકની દિવાલ સંકોચાય, ખૂબ જ જબરજસ્ત દબાણ ઉત્પન્ન થાય, એટલે અહીંયાથી રુધિર આ વાલ મારફતે આ રીતે બહાર નીકળે છે અને શરીરના દરેક અંગ સુધી પહોંચવાનું કામ કરે છે, બરોબર. આ તો કઈ રુધિરની વાત હતી? તો કે આ ઓક્સિજન વાળા રુધિરની વાત હતી. અહીંયાથી દાખલ થયું કર્ણકમાંથી ક્ષેપક, અને પછી આ રીતે શરીરના અંગો સુધી જાય છે. ઓકે, બીજો આ ભાગ પણ છે. પછી આવશે શું? તો પછી આવશે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. કેમ કે જ્યારે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચ્યો, તો એ ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થયું, જે આપણે આગળ પ્રશ્ન જોયો. વિઘટન થયું, એમાંથી ગ્લુકોઝ મળ્યો, નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ પણ હતી. તો એ કાર્બન ડાયોક્સાઇડ પાછું રુધિરમાં ભળશે દરેક અંગોમાંથી, અને એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આ રીતે ધમનીઓ દ્વારા, અહીંયા જે બહાર નીકળે છે, જ્યારે રુધિર હૃદયમાં દાખલ થાય એ શિરા દ્વારા દાખલ થાય, અને જ્યારે રુધિર બહાર નીકળતું હોય છે એ ધમની દ્વારા બહાર નીકળે, બરોબર. તો અહીંયા પણ એક દર્શાવ્યું છે કે જ્યારે કર્ણકની અંદર રુધિર દાખલ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, તો એ શિરાઓ દ્વારા અંદર દાખલ થશે, અને એ શિરામાંથી સૌપ્રથમ ક્યાં જશે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. અને જમણા ક્ષેપકમાંથી દબાણ મારફતે આ રીતે અહીંયાથી જોશો તો આમ બહાર નીકળશે, બરોબર.
રુધિર બહાર નીકળશે અને આ જે ધમની હશે આ ધમની મારફતે બહાર નીકળશે. આને પણ ફૂફૂસીય ધમની કહેવાય. જે ફેફસામાં જતી હોય ધમની એને ફૂફૂસીય ધમની કહેવાય. જે ફેફસામાંથી આવતી હોય શિરાઓ એને ફૂફૂસીય શિરાઓ કહીએ છીએ, બરોબર. તો એ આ રીતે ફૂફૂસીય ધમની, શિરા, અહીંયા ધમની કાંડ છે, મહાધમની કાંડ છે, અગ્ર મહાધમની છે, પશ્વ મહાધમની આવે, સોરી અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા અહીંયા જે બે દર્શાય છે એ પ્રમાણે હોય છે, બરોબર. જે શું કરે છે, શરીરના ઉપરના ભાગથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અને શરીરના નીચેના ભાગથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર એ ક્યાં દાખલ કરે? સૌ પ્રથમ કર્ણકમાંથી ક્ષેપકમાંથી ધક્કો વાગે જબરજસ્ત, એનાથી દબાણના કારણે શરીરના અંગો સુધી રુધિર પહોંચે ઓક્સિજન વાળું, અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ફેફસામાં પહોંચે અને ફેફસામાં પછી ઉશ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે આપણું હૃદય કામ કરતું હશે. તો આ પ્રશ્ન હૃદયની આકૃતિ મહત્વની છે, એના નામ નિર્દેશ મહત્વના છે અને રુધિરનું વહન તંત્ર આ રીતે તમારે દર્શાવવું પડે. ચલો હવે એમાં જોઈએ ધમની. ધમની એટલે શું? તો ધમની હૃદયથી શરીર તરફ શુદ્ધ રુધિર લઈ જવાનું કામ કરે છે. ધમનીનું કામ શું છે? હૃદયમાંથી આ રુધિરને, શુદ્ધ રુધિરને શરીરના અંગો સુધી લઈ જવાનું કામ કરે છે. શિરાઓનું કામ શું છે? તો કે શરીરથી હૃદય તરફ અશુદ્ધ રુધિર લાવવાનું કામ કરે. આ શિરાઓની વાત કરીએ તો આ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે. કયું રુધિર છે? કાર્બન ડાયોક્સાઇડ. અને આ રુધિર કાર્બન ડાયોક્સાઇડ એટલે અશુદ્ધ રુધિર છે. અને આને અંગોથી, આ ક્યાંથી આવ્યું કહેવાય? અંગોથી ક્યાં આવ્યું? હૃદયની અંદર. તો અંગોથી હૃદય તરફ આવીને કીધું છે, અંગોથી શરીરથી હૃદય તરફ અશુદ્ધ રુધિર લાવવાનું કામ કરે. પરંતુ આ ફૂફૂસીય શિરાઓની વાત કરીએ તેમાં ઓક્સિજન વાળું રુધિર આવે છે, શુદ્ધ રુધિર આવતું હોય છે. તો એક સિમ્પલ ભાષામાં સમજીએ શું કહી શકાય? ધમની શું કરે છે? તો કે ધમની એ હૃદયથી અંગો તરફ રુધિરને લઈ જાય. અને શિરા શું કરે? શિરા એ અંગોથી હૃદય તરફ રુધિરને લાવવાનું કામ કરે છે. ઓકે, આ યાદ રાખો. હા, ધમનીની દિવાલ જાડી હશે અને સ્થિતિસ્થાપક હશે. શિરાઓની દિવાલ પાતળી હશે. હવે ધમનીની દિવાલ જાડી કેમ છે? અહીંયાથી તમે જુઓ તો શિરાઓની દિવાલ આ પાતળી છે અને આ દિવાલ કેવી જાડી દર્શાય છે? તો કેમ આ દિવાલ પાતળી હોય છે, કેમ આ દિવાલ જાડી હોય છે, સ્થિતિસ્થાપક? કેમ કે અહીંયા રુધિરને ઊંચા દબાણે મૂકવાનું હોય છે. જ્યારે ધબકારો થાય આપણા હૃદયની અંદર ત્યારે ધબકારામાં ખૂબ જ જબરજસ્ત દબાણ હોય છે અને એટલા ઊંચા દબાણે રુધિર જો આમાંથી નીકળે, આ ધમનીમાંથી બહાર નીકળે, અને જો આ દિવાલ પાતળી હોય તો એ તૂટી જાય. એટલે આ દિવાલો કેવી હોય છે? જાડી, જેથી એ ઊંચું દબાણ સહન કરી શકે છે. ઓકે, એટલે ધમનીની દિવાલ જાડી હોય છે, શિરાઓની દિવાલ પાતળી હોય છે, કેમ કે એમને એટલું ઊંચું દબાણે રુધિર આવતું નથી. ફેફસામાંથી રુધિર આવે છે પણ કોઈ એવું દબાણ હોતું નથી. પછી આપણા રુધિરની અંદર કયા કયા ઘટકો હોય છે? કે રુધિરની અંદર રક્તકણો હોય છે જેને આરબીસી કહીએ છીએ, શ્વેત કણો હોય છે જેને ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ કાઉન્ટ કહેવામાં આવે છે, અને ત્રીજા ત્રાક કણો હોય છે. રક્તકણોનું કામ શું છે? ઓક્સિજનનું વહન કરાવવાનું, જેમ કે હિમોગ્લોબિન આપણે કહીએ, બરોબર. શ્વેત કણોનું કામ શું છે? રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરમાં દાખલ કરવાની. અને ત્રાક કણોનું કામ શું છે? રુધિર ગંઠાઈ જવામાં મદદરૂપ થાય છે. જ્યારે આપણને ક્યાંક વાગે તો એ વાડકાપ થાય એ વખતે જ્યાં રુધિર લોહી જામી જાય છે ને, આપણું લોહી બંધ કરી દે છે ને બહાર નીકળવાનું, એ કામ કોણ કરે છે? ત્રાક કણો. ત્રાક કણો એક પ્રકારના આમ જોવા જઈએ ને તો રિપેરનું કામ કરે છે. જ્યારે કોઈ પણ આપણા શરીરમાં વાગે તો એને રિપેર કરવાનું કામ કોણ કરે છે? ત્રાક કણો કરે. પછી આપણે જોઈએ ફરી એકવાર ઓલું હતું મનુષ્યનું વહન. અહીંયા જોઈએ વનસ્પતિની અંદર. તો વનસ્પતિની અંદર તમે જોશો તો જલવાહક પેશી શું કરે છે? તો કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વહન પર્ણો સુધી કરે છે. જલવાહક પેશી મૂળથી પર્ણો સુધી જશે, બરોબર. ખોરાક અને પાણીનું વહન. અન્નવાહક પેશીમાં શું થાય છે? પર્ણોમાં બનેલા ખોરાકનું સુક્રોઝનું વહન વનસ્પતિમાં અન્ય ભાગો સુધી તરફ કરે છે. અને આની દિશા કઈ હોય છે? ઉપર અને નીચે બંને દિશા. મતલબ કે આ બે પ્રકારે. જલવાહક પેશી તો નીચે મૂળથી પર્ણ સુધી જ હોય, એક જ દિશામાં, ઉર્ધ્વ દિશામાં. પરંતુ અન્નવાહક પેશી અન્ન બે જગ્યાએથી મેળવે છે. એક પર્ણો દ્વારા પણ મેળવે છે, બીજો મૂળ દ્વારા પણ મેળવે છે. એટલે અન્નવાહક પેશીઓ બંને બાજુ છે, ઉપરથી નીચેની દિશામાં પણ છે અને નીચેથી ઉપરની દિશામાં છે. એટલે એમની બંને દિશા છે, દ્વિમાર્ગી છે. અને કોના દ્વારા થાય છે? તો એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલની નલિકા દ્વારા ખોરાકનું વહન દ્વિમાર્ગી હોય છે. પર્ણથી મૂળ અને મૂળથી પર્ણ તરફનું હોય છે. ઓકે, પછી છેલ્લો પોઈન્ટ આપણા આ ચેપ્ટરની અંદર તો સૌથી મહત્વનું જે છે ઉત્સર્જન, મતલબ કે નકામા કચરાનો નિકાલ કરવો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને વનસ્પતિની અંદર કઈ રીતે ઉત્સર્જન થાય છે એના વિશે. તો દરેક ઓક્સિજનની જેમ જીવનની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ કચરો ઉત્પન્ન, અહીંયા તમને એન્જિનની જેમ દરેક એન્જિનમાં જેમ નિકાલ, જેમ કે ગાડીની અંદર ધુમાડો ઉત્પન્ન થતો હોય છે, એમ આપણી શરીરની એન્જિનની અંદર પણ કચરો ઉત્પન્ન થતો હોય છે. અને આ કચરાને દૂર કરવો એટલે શું કહેવાય? ઉત્સર્જન ક્રિયા, બરોબર. શું થાય છે એની અંદર? તો કે એની અંદર આપણે
જોઈએ વધારાના કચરાનો શું કરવાનું છે, નિકાલ કરવાનો છે. તો ઉત્સર્જન અને શરીરમાં ચયાપચયની ક્રિયા એટલે કે પાચન તંત્ર વખતે જે વધારાનો નાઇટ્રોજન યુક્ત કચરો ઉત્પન્ન થયો હતો અને બહાર નિકાલ કરવાની અથવા નિકાળવાની ક્રિયા એટલે ઉત્સર્જન ક્રિયા. મનુષ્યમાં મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જન યુરિયા દ્વારા નિકાલ થાય છે. યુરિયા એટલે આપણે યુરિન કહીએ, આપણે મૂત્ર કહીએ એની વાત કરી છે. તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કયું કહી શકીએ, તો કે મૂત્રપિંડ દ્વારા યુરિયાનો નિકાલ કરવો એટલે કે મૂત્રનો નિકાલ કરવો એ મનુષ્યની અંદર હોય છે. વનસ્પતિમાં શું છે ઉત્સર્જનની ક્રિયા, તો કે બાષ્પોત્સર્જન, જે બાષ્પીભવન દ્વારા પાણી મુક્ત કરે વનસ્પતિ એના માટે ઉત્સર્જનની ક્રિયા છે. બરોબર. ખરી પડતા પાંદડા, જે નકામા પાંદડા હોય એને જરૂર નથી, સુકાઈ ગયા છે, એ ખરી પડે છે એના માટે નકામો પદાર્થ છે, ઉત્સર્જનની ક્રિયા. રેઝિન, ગુંદર આ બધા જ વનસ્પતિ માટે કેવા છે, ઉત્સર્ગ પદાર્થો છે. એટલે એ શું કરે છે, એના શરીરમાંથી નિકાલ કરે છે. ઓકે, પ્રશ્નો પણ યાદ રાખજો. મહત્વના કયા કયા એમના માટે ઉત્સર્જન છે, ઉત્સર્ગ પદાર્થો કયા છે એ. તો મોસ્ટ આઈએમપી આકૃતિ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને એક પ્રકારે શરીરના ફિલ્ટરેશનની સિસ્ટમ, મતલબ જ્યાં રુધિર શુદ્ધ થાય છે, ફિલ્ટર થાય છે એની વાત કરી છે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ હોય છે જેને આપણે કિડની કહીએ છીએ. બરોબર. અને એક જોડ મૂત્રવાહિની, બંને કિડનીમાંથી નીકળતી એક મૂત્રવાહિની. એ મૂત્રવાહિનીઓ ક્યાં ભેગી થાય છે, મૂત્રાશયમાં, અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા એનો નિકાલ થાય છે. તો આ તો એક સામાન્ય એની આકૃતિ હતી કે કઈ રીતે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ છે. ફિલ્ટરેશન મતલબ કે આનું શુદ્ધિકરણ થાય છે ક્યાં, તો આનું શુદ્ધિકરણ ક્યાં થાય છે, મૂત્રપિંડની અંદર. આપણે એ મૂત્રપિંડ થોડુંક વધારે ડિટેલમાં જોઈએ તો આ છે એ મૂત્રપિંડની એક આખી રચના. એક મૂત્રપિંડની અંદર આપણે સૂક્ષ્મ સ્તરે જોવાની ટ્રાય કરીએ તો કઈ રીતનું હોય છે, આ પ્રમાણે હોય. મૂત્રપિંડ નલિકા એ ઉત્સર્જન તંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને દરેક મૂત્રપિંડમાં લાખોની સંખ્યામાં આવા સૂક્ષ્મ ફિલ્ટર્સ હોય છે. એક મૂત્રપિંડની અંદર લાખોની સંખ્યામાં આવા ફિલ્ટર હોય છે જે શું કરે છે, લોહીને, બ્લડને, રુધિરને શુદ્ધ કરે છે. કામ શું છે, તો કે ગાળણની ક્રિયા. રુધિર કેશિકા ગુચ્છ, બરોબર, એ જે દર્શાવે છે ગ્લોમેર્ચ્યુન, જેને આપણે એક પ્રકારે બાઉમેનની કોથળી જેને આપણે કહેતા હતા એની વાત કરી છે. એ ઉચ્ચ દબાણે રુધિરનું શું કરે છે, ગાળણ થાય છે. ત્યાં શું થાય છે, રુધિરનું ગાળણ એટલે કચરો નિકાલ દૂર કરે છે એવી ક્રિયા. પછી એમાં બીજું શું થાય છે, પુનઃ શોષણની પ્રક્રિયા થાય. ગાળણમાંથી ગ્લુકોઝ, એમિનો એસિડ, પાણી, ઉપયોગી પદાર્થો પાછું શું કરે, શોષણ. જરૂરી હોય તો શોષણ કરવાનું, ન જરૂરી હોય તો શું કરવાનું, નિકાલ કરવાનો. અને છેલ્લે શું કરે છે, છેલ્લે નકામા ક્ષારો અને યુરિયા જેવા મૂત્ર સ્વરૂપે એને એકત્રિત કરે છે અને ક્યાં મોકલે છે, મૂત્રાશય સુધી એને મોકલે છે. બરોબર. તો આ તો એક આ જે રચના છે ને એ એક રચના એક મૂત્રપિંડની રચના છે. અને આવા એક મૂત્રપિંડની અંદર ઘણા બધા લાખો ગાળણ એકમો આવેલા હોય છે. અહીંયાથી તમે જોશો તો કઈ રીતે રુધિર આવે છે, શુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિર રીતે એનું શુદ્ધિકરણ થાય છે. ગાળણ એકલી આ જે કોથળી જેવી રચના છે જેને આપણે બાઉમેનની કોથળી કહીએ છીએ. બરોબર. ગાળણ એકમના અંતે જે આવતો હોય છે. અને પછી આમાંથી શુદ્ધ રુધિર થાય અને જે અશુદ્ધિઓ હોય છે, અશુદ્ધિઓ ક્યાં જાય, તો કે અશુદ્ધિઓ જાય છે, તમે અહીંયા જોઈશો કે અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ જશે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં. એ અશુદ્ધિઓ મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે, મૂત્રાશયમાં. છેલ્લે પછી મૂત્રમાર્ગ દ્વારા એનો નિકાલ થાય. ઓકે. તો આ રીતે આપણું ઉત્સર્જન તંત્ર કામ કરતું હોય છે. અને આ આખું એક સંપૂર્ણ ચક્ર છે આપણું. કઈ રીતે બધું કામ કરતા તમે પોષણ મેળવો છો, ખોરાક છે એક પ્રકારનું બળતણ છે, શ્વસન છે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, વહન એ દરેક ઉર્જાને ત્યાં મોકલવાનું કામ કરે છે, દરેક કોષ સુધી વધારાના કચરાનો નિકાલ કરે છે, કચરો દૂર કરે છે, અને એ કચરો પાછો પર્યાવરણમાં આવે છે અને પાછું એક આખું સંપૂર્ણ ચક્ર બને છે. તો ફટાફટ થોડુંક ઝડપી કદાચ લીધું હશે પણ જેમાં મહત્વના બધા જ પ્રશ્નો આપણે અહીંયા આવરી લીધા છે આપણા જૈવિક ક્રિયાઓની અંદર રહેલા. ઓકે. તો આની અંદર શું યાદ રાખવું, આની અંદર પરીક્ષાલક્ષી શું ફોકસ કરવું, તો આકૃતિઓ પર શું વધારે ધ્યાન આપવું, આકૃતિઓ વ્યવસ્થિત દોરવાનો ટ્રાય કરવાનો. એમાંય પાચન તંત્ર, હૃદય, ઉત્સર્જન તંત્ર આ બધાની આકૃતિઓ દોરવાનું પ્રેક્ટિસ કરવાની. સમીકરણો માસ્ટર બનો, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ મોસ્ટ ટાઈમ પછી યાદ રાખવું, શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન છે એ પણ યાદ રાખવું, અને એટીપીની ભૂમિકા શું છે અહીંયા દર્શાવવાનું કીધું છે. આ ચેપ્ટરમાંથી મહત્વના પ્રશ્નો બીજા શું લેવાના થશે, તો આ ચેપ્ટરની અંદર બીજા એક મહત્વના પ્રશ્નો આપણે જે દર્શાવીએ તો કયા કયા યાદ રાખવાના, તો સૌપ્રથમ આમાં ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. બરોબર. બીજા 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય. એટલે 2 માર્ક્સના પ્રશ્નોની અંદર સૌપ્રથમ તો તમારે દરેકની આકૃતિ નામ નિર્દેશ સાથે યાદ રાખવાની પૂછાશે. એક આધી આકૃતિ આવી જશે. પર્ણરંધ્ર હોય, અમીબાનું પાચન તંત્ર હોય, મનુષ્યનું પાચન તંત્ર હોય, માનવ હૃદય હોય, ઉત્સર્જન તંત્ર હોય,
કે આ બધી જેટલી પણ આકૃતિ આપી છે આકૃતિઓ મહત્વની છે, નામ નિર્દેશ સાથે તમારે યાદ રાખવાનું. ઓકે, બીજું શું યાદ રાખવાનું તો કે 4 માર્કના પ્રશ્નો એની અંદરથી પૂછાતા હોય છે. એટલે પાચન તંત્ર વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ગ્લુકોઝનું વિઘટન વાળો પ્રશ્ન પણ આઈએમપી છે. ઘણી વખત એવું બને કે 4 માર્કનો પ્રશ્ન આખો ના પૂછાય પણ 2 માર્કના 2 પ્રશ્નો એકની અંદર 4 માર્કના વિભાગ ડી માં પૂછી શકતા હોય છે, બરોબર. એટલે એ પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવાનું. પરંતુ આની અંદરથી આકૃતિઓ બધી તૈયાર કરી દેવાની. આ ચેપ્ટરમાં બુકમાં આપણી દરેક આકૃતિઓ તમારે તૈયાર કરવાની રહેશે. ઓકે, ખ્યાલ પડશે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે બીજું ચેપ્ટર જે એસિડ બેઝ અને ક્ષાર છે એના વિશે સેમ ટુ સેમ આવી જ વિડીયો લઈને આવશું. સરસ મજાની જે ઝડપી અભ્યાસક્રમમાં રિવિઝન પણ થઈ જાય, ઝડપી તમને ખ્યાલ પણ પડે. ઓકે, તો તમે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો અને આગળની સિરીઝને આપણી જે સ્નેપશોટ છે એને જોવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો. થેન્ક યુ.